નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું છઠ્ઠું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 16મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 15 લેક્ચરનો આપણે અભ્યાસ કરી ગયા છીએ, જેની અંદર ઘણી બધી અગત્યની માહિતીઓ છે એ આપણે જોઈ ગયા છીએ. જેમ કે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો આપણે તમને જનીન સંકેતો વિશે માહિતગાર કર્યા, અથવા તો જનીન સંકેત શું છે, જનીન સંકેત કઈ રીતે કાર્ય કરે છે, ક્યાં હોય છે, કેટલા સ્ટોપ કોડોન હોય છે, કેટલા સ્ટાર્ટ કોડોન હોય છે, સ્ટોપ કોડોનનું કાર્ય શું છે, સ્ટાર્ટ કોડોનનું કાર્ય શું છે. પછી જનીન સંકેતો ત્રિઅંકી છે એવું પ્રથમ કયા વૈજ્ઞાનિકે કીધું હતું, કોણે એની પ્રાયોગાત્મક સાબિતીઓ આપી હતી. આ તમામ માહિતીની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી. અને ગયા લેક્ચરમાં મેં તમને એ પણ માહિતી આપી હતી કે ભાઈ છેલ્લા 3 લેક્ચરથી આપણે એનસીઆરટી બહારની વાતો કરતા હતા. હવે છેલ્લા 3 લેક્ચરથી આપણે એનસીઆરટી બહારની વાત એટલા માટે કરતા હતા કે ભાઈ આજના લેક્ચરથી જ્યારે આપણે એનસીઆરટીની અંદર પાછા એન્ટર થઈએ છીએ તો એ એનસીઆરટીની અંદર જે થોડીક ટૂંકમાં માહિતી આપેલી છે એ ટૂંકમાં આપેલી માહિતીઓ આપણને સરળતાથી સમજાઈ શકે એટલા માટે પહેલાં બહારના લેક્ચર થોડીક જે વધારે માહિતી જે એનસીઆરટીમાં નથી, એક્ઝામમાં પૂછાય છે, એ માહિતીથી તમને માહિતગાર કરવા માટે આપણે એ બધા લેક્ચર છે એ લીધા હતા. છેલ્લે આપણે એનસીઆરટીની અંદર આપેલો બેઠો ટોપિક કયો ભણ્યા હતા તો ભાઈ છેલ્લે આપણે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા પૂર્ણ કરીને ત્યાંથી આપણે એનસીઆરટીની બહાર નીકળી અને માહિતીનો અભ્યાસ કરતા હતા. તો એ તમામ માહિતી જોઈ અને આજે ફરી પાછા આપણે એનસીઆરટીની અંદર એન્ટર કરવાના છીએ. તો ક્રમ અનુસાર તમે જોશો તો ડીએનએ સ્વયંજનન જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી બીજી એક પ્રક્રિયા એનસીઆરટીની અંદર તમને આપી છે પ્રત્યાંકન, અથવા તમને કીધું છે અનુલેખન. તો આજના લેક્ચરમાં આપણે પ્રત્યાંકન, અનુલેખન જે પ્રક્રિયા છે એના સંદર્ભ માહિતીની વાત કરવાના છીએ. પ્રત્યાંકન ક્યાં થાય છે, તો પ્રત્યાંકન શું છે, ક્યાં જોવા મળે છે, પ્રત્યાંકન એકમ કોને કહેવાય છે, પ્રત્યાંકન એકમની રચનાના વિવિધ ભાગો શું શું છે, એ તમામ માહિતીથી આજે આપણે માહિતગાર થવાના છીએ આજના લેક્ચરની અંદર. પણ આજના લેક્ચરની અંદર શરૂઆતમાં હું તમને ગયા લેક્ચરમાં છેલ્લે એક ટોપિક મેં તમને એવું કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરની અંદર ડ્યુરેશન વધી ગયું હતું લેક્ચરનું, એટલે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ એવું મેં તમને કીધું હતું. તો પહેલાં આપણે એ ટોપિકને સમજીશું અને પછી આજના લેક્ચર પર જશું. આજના લેક્ચરમાં આપણે એનસીઆરટીની એક એક લીટીને વ્યવસ્થિત રીતે સમજવાના છીએ. બેઠે બેઠું એનસીઆરટી જે આપ્યું છે એ જ વસ્તુ આજે આપણે જોવાના છીએ અને એની એક એક લીટીને આપણે સમજવાના છીએ. અને આપણને વાંચતાની સાથે જ સમજાઈ જશે, કેમ કે એને સમજવા માટે જે બેઝિક માહિતી જોઈએ એ આગળના 3-4 લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. મેં તમને કીધું એમ કે ગયા લેક્ચરનો એક ટોપિક છે વોબલ હાઇપોથિસિસ, એ આપણે તમને પહેલાં સમજાવીશું લેક્ચરની શરૂઆતમાં, અને પછી આજના લેક્ચરની અંદર જે માહિતી આપણે જોવાની છે એના પર આપણે કન્ટિન્યુ થશું. વોબલ હાઇપોથિસિસ એ કોને સંલગ્ન ટોપિક છે, તો ભાઈ વોબલ હાઇપોથિસિસ આપણે ગઈકાલે જે માહિતી ભણ્યા ને એને સંલગ્ન ટોપિક છે. ગઈકાલે આપણે ભણ્યા જનીન સંકેત વિશે, બરાબર. હવે જનીન સંકેત હંમેશા કેવા હોય તો ભાઈ ત્રિઅંકી હોય. માનો કે કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ છે તો આ એક જનીન સંકેત થયો. પછી હું તમને કહું એ યુ જી છે, બરાબર, અથવા તો સી સી એ છે. આ જુદા જુદા પ્રકારના જનીન સંકેતો છે. હવે આ બધા જનીન સંકેતો કેટલા છે તો ભાઈ એમિનો એસિડનું સંકેતન કરતા જનીન સંકેતોની સંખ્યા છે 61. કુલ જનીન સંકેતો કેટલા છે? 64. કુલ જનીન સંકેતો 64 છે, જેમાંથી 3 કેવા છે? સ્ટોપ કોડોન છે, એટલે એને આપણે ગણતરીમાં નથી લેતા. એટલે આપણે એવું કહીએ છીએ કે એમિનો એસિડનું સંકેતન કરતા જનીન સંકેતોની સંખ્યા છે 61.
હવે એમિનો એસિડનું સંકેતન કરતા જનીન સંકેતોની સંખ્યા 61 છે અને એમિનો એસિડની સંખ્યા માત્ર કેટલી છે? તો ભાઈ એમિનો એસિડ છે 20 પ્રકારના. હવે આનો અર્થ એવો થાય છે કે એક કરતાં વધારે જનીન સંકેત એક એમિનો એસિડનું સંકેતન કરતા હોઈ શકે. તો વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ 2 જુદા જુદા પ્રકારના જનીન સંકેતો એક જ એમિનો એસિડનું સંકેતન કરે છે. તો એનો અર્થ એવો થાય છે કે જે જનીન સંકેતની રચનામાં 3 ન્યુક્લિયોટાઇડ છે ને એમાંથી 2 ન્યુક્લિયોટાઇડ જે સમાન પ્રકારના હશે ને એ એક એમિનો એસિડનું સંકેતન કરતા હશે. એટલે કોઈ પણ જનીન સંકેતના જે 3 ન્યુક્લિયોટાઇડ છે ને એમાંથી પહેલા 2 ન્યુક્લિયોટાઇડ છે ને એ જ એમિનો એસિડનું સંકેતન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. લાઈક હું તમને વાત કરું કે CCA હોય, CCU હોય, CCG હોય અને CCC હોય. માનો આ 4 પ્રકારના જનીન સંકેતો છે. આ 4 પ્રકારના જનીન સંકેતો છે. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે ભાઈ આ 4 જે છે એ 4 જનીન સંકેત એક જ એમિનો એસિડનું સંકેતન કરે છે. ને એ એમિનો એસિડનું નામ છે પ્રોલિન એમિનો એસિડ. પ્રોલિન, બરાબર. હવે આ 4 જનીન સંકેતના પહેલા 2 જે ન્યુક્લિયોટાઇડ છે ને એની કમ્પેરિઝન કરો. CC, CC માત્ર બદલાય છે કોણ? છેલ્લો જે ન્યુક્લિયોટાઇડ છે ને જનીન સંકેતનો એ બદલાય છે. એટલે આ ઓબ્ઝર્વેશનો પરથી વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ કોઈ પણ જનીન સંકેતના જે 3 ન્યુક્લિયોટાઇડ છે ને એમાંથી એમિનો એસિડનું સંકેતન કરવા માટે પહેલા 2 ન્યુક્લિયોટાઇડ જવાબદાર છે. બાકીનો ત્રીજો ન્યુક્લિયોટાઇડ છે એ એમિનો એસિડનું સંકેતન કરવા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. અને આ માહિતી જે છે કોઈ પણ જનીન સંકેતના આ તમામ જનીન સંકેતો માટે લાગુ પડતી બાબત નથી. પણ મોટા ભાગના જનીન સંકેતો છે તો એની અંદર જે 3 ન્યુક્લિયોટાઇડ છે ને એમાંથી પહેલા 2 ન્યુક્લિયોટાઇડ છે ને કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. પાછળનો એક ન્યુક્લિયોટાઇડ છે એ ફ્લક્ચ્યુએટ હોઈ શકે. પાછળનો જો A હોય તોય કંઈ ફેર નથી પડતો, U હોય તોય કંઈ ફેર નથી પડતો, G હોય તોય કંઈ ફેર નથી પડતો અને C હોય તોય કંઈ ફેર નથી પડતો. પહેલા 2 CC છે એટલે આ બધા જે જનીન સંકેતો છે એ ક્યાં એમિનો એસિડનું સંકેતન કરે છે? તો ભાઈ પ્રોલિન. તો આ જે માહિતી હતી ને એને વોબલ હાઇપોથિસિસ અથવા વોબલ થિયરી તરીકે ઓળખાવવામાં આવે છે. એને વોબલ હાઇપોથિસિસ અથવા વોબલ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વોબલ થિયરી અથવા વોબલ હાઇપોથિસિસ શું છે એ હવે ક્લિયર થઈ ગયું હશે. ચાલો, તો આપણે હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ જ્યાંથી મેં તમને કીધું હતું આજે આપણે કમ્પ્લીટલી કોના પર વાત કરવાના છીએ? તો આજે આપણે કમ્પ્લીટલી NCERT બેઝ વાત કરવાના છીએ. ચાલો, NCERT બેઝ આપણે શું માહિતીને જોવાના છીએ? તો આજે આપણે NCERT બેઝ જે કાંઈ માહિતી હોય NCERTમાં પ્રત્યાંકન સંદર્ભની આપી છે ને એ બધી માહિતીઓ જોવાના છીએ. લાઈક અહીંયા જો આજે આપણે NCERTનો કયો ટોપિક ભણવાના છીએ? તો ભાઈ પ્રત્યાંકન, અથવા એને બીજું શું કહેવાય છે? તો ભાઈ એને બીજું અનુલેખન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રત્યાંકન માટે NCERT શું કહે છે? તો ભાઈ DNAના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને RNAમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે. હવે RNA તરીકે કયો RNA હોય? mRNA, જેને આપણે મેસેન્જર RNA અથવા સંદેશાવાહક RNA કહીએ છીએ. તો આપણે પ્રત્યાંકન સંદર્ભે એવું ભણી ગયા ને કે DNAમાંથી RNA બનવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ? તો ભાઈ પ્રત્યાંકન. તો એ જ માહિતી NCERTએ આ રીતે લખી છે કે DNAના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને RNAમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ DNAમાંથી RNA બનવાની પ્રક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રત્યાંકનની પ્રક્રિયા છે પૂરકતાના સિદ્ધાંત. જો શું કીધું છે? પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકન ક્રિયા માટે ખૂબ જ અગત્યનો છે. અથવા પૂરકતાનો સિદ્ધાંત છે એ પ્રત્યાંકનની પ્રક્રિયા છે એને નિયંત્રિત કરે છે. હવે પૂરકતાનો સિદ્ધાંત એટલે શું?
તો ભાઈ પૂરકતાનો સિદ્ધાંત એટલે એક નિશ્ચિત ન્યુક્લિયોટાઇડ સામે બીજો એક નિશ્ચિત ન્યુક્લિયોટાઇડ છે ને એ જ જોડાઈ શકે. ઉદાહરણ તરીકે એડેનિન સામે કોણ હોય? તો ભાઈ એડેનિન સામે જો ડીએનએ હોય તો થાઇમિન હોય, અને જો આરએનએ હોય તો એડેનિન સામે કોણ હોય? યુરેસિલ હોય. ગ્વાનિન સામે કોણ હોય? સાઇટોસિન હોય. બરાબર. તો આને પૂરકતાનો સિદ્ધાંત કહેવાય કે ભાઈ ફરજિયાતપણે ગ્વાનિન જે છે એની સામે સાઇટોસિન જ હોય, એડેનિન સામે જો ડીએનએ હોય તો થાઇમિન હોય, અને જો આરએનએ હોય તો યુરેસિલ હોય. મતલબ એકબીજાના પૂરક ન્યુક્લિયોટાઇડ છે ને એકબીજાની સામે હોય. આને પૂરકતાનો સિદ્ધાંત કહેવાય. ઇરવિન ચારગાફનો નિયમ યાદ કરજો, આપણે તમને આગળ ભણાવેલો છે. ઇરવિન ચારગાફે શું કીધું હતું? એડેનિન સામે થાઇમિન જ હશે ને ગ્વાનિન સામે હંમેશા શું હોય? સાઇટોસિન. પણ એ ડીએનએ માટે. જો ડીએનએમાંથી આરએનએ બનવો હોય તો એડેનિન સામે ડીએનએની એક શૃંખલા પર એડેનિન હોય, તો એના પરથી જે આરએનએની શૃંખલા બનવાની છે એમાં એડેનિન સામે શું બને? યુરેસિલ બને. કેમ કે આરએનએના બંધારણમાં થાઇમિન હોતો નથી, પણ થાઇમિનના સ્થાને કોણ હોય છે? યુરેસિલ હોય છે. તો પ્રત્યાંકનની પ્રક્રિયા કયા સિદ્ધાંતને અનુસરીને થાય છે? તો ભાઈ પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ પૂરકતાના સિદ્ધાંતને અનુસરીને થાય છે. આગળ વાત કરીએ, જો શું કીધું છે? સિવાય કે એડેનોસાઇન અથવા એડેનિન કહીએ, એડેનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસિલ સાથે બેઝ જોડ બનાવે છે. અત્યારે પ્રત્યાંકન એટલે હું? ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા, આરએનએ તરીકે એમઆરએનએ બનવાની પ્રક્રિયા. તો ડીએનએમાં એડેનિન આવેલો છે, તો આરએનએમાં એડેનિનની સામે થાઇમિન નહીં આવે, પણ કોણ આવશે? યુરેસિલ. તો એ જ કીધું છે કે એડેનિનની સામે થાઇમિનના સ્થાને કોણ આવેલો છે? યુરેસિલ આવેલો છે. તો એ માહિતી આપણે આગળ ભણી ગયા છીએ કે ભાઈ આરએનએની અંદર એડેનિનની સામે પૂરક જે ન્યુક્લિયોટાઇડ છે એ કયો આવે? તો ભાઈ યુરેસિલ આવે. ક્યારેય થાઇમિન આવે નહીં, કેમ કે આરએનએના બંધારણમાં થાઇમિન હોતો નથી. ચલો એનાથી આગળ માહિતીને જોઈએ આપણે. ત્યાર પછી એનસીઈઆરટી શું કહે છે? તો સ્વયંજનનની પ્રક્રિયા, ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા ભાઈ આપણે ભણી ગયા છીએ. તો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ ડીએનએ બેવડાય છે. કોઈ પણ સજીવ હોય એનું કુલ ડીએનએ બેવડાય. મતલબ ડીએનએની વેલ્યુ સામાન્ય કોષની અંદર કેટલી છે? તો ભાઈ 2C. તો એનું સંપૂર્ણ ડીએનએ બેવડાઈ જાય એટલે ડીએનએ સ્વયંજનન થાય, તો એની અંદર ડીએનએની વેલ્યુ કેટલી થઈ જાય? 4C વેલ્યુ થઈ જાય. તો એને સંપૂર્ણ ડીએનએ છે ને બેવડાણું એવું કહેવાય. અને સંપૂર્ણ ડીએનએ કઈ પ્રક્રિયામાં બેવડાય? ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં બેવડાય. પણ એની જગ્યાએ તમે જો પ્રત્યાંકનની પ્રક્રિયાની વાત કરો, મતલબ પરંતુ પ્રત્યાંકનમાં ડીએનએનો એક ખંડ ફક્ત એક જ શૃંખલા આરએનએમાં પ્રતિઅંકિત થાય છે અથવા પ્રતિઅંકન પામે છે. હવે એ શું કહેવા માંગે છે? તો જુઓ, સમજો કે આ ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. બરાબર. હવે જો સ્વયંજનન હોય તો શું થાય? તો ભાઈ સ્વયંજનન હોય તો ડીએનએની દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પોતાના જેવી નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવે, અને એકમાંથી કેટલા ડીએનએ બની જાય? 2. તો એને આપણે સ્વયંજનન કહીએ. પણ એના સ્થાન ઉપર આપણે જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયાની વાત કરતા હોય તો આ ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. બરાબર. 2 માંથી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ આરએનએ જ્યારે ડીએનએ પરથી બનાવવાનો હોય ત્યારે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને એક કોડિંગ તરીકે વર્તે. જે ટેમ્પલેટ તરીકે વર્તે એના પર ડીએનએની ઈ શૃંખલા પર એનું નિર્માણ થાય, તો ભાઈ આરએનએની શૃંખલાનું નિર્માણ થાય. જ્યારે કોડિંગ શૃંખલા પર એનું નિર્માણ થશે નહીં. બરાબર. તો ડીએનએની આ જે ટેમ્પલેટ શૃંખલા પર જે પ્રકારના ન્યુક્લિયોટાઇડની ગોઠવણી થયેલ હશે, ડીએનએની આ શૃંખલા પર જે પ્રકારના ન્યુક્લિયોટાઇડની ગોઠવણી થયેલ હશે, એના પૂરક ન્યુક્લિયોટાઇડ કોના બંધારણમાં આવશે? એના પૂરક ન્યુક્લિયોટાઇડ મતલબ એ છે તો યુ, ટી છે તો એ, જી છે તો સી, સી છે તો જી. આ પ્રકારના પૂરક ન્યુક્લિયોટાઇડ કોના બંધારણમાં આવશે? તો ભાઈ પૂરક ન્યુક્લિયોટાઇડ આરએનએના બંધારણની અંદર આવશે. હવે પ્રત્યાંકનમાં શું થાય? જો ડીએનએ સ્વયંજનનની અંદર આખો ડીએનએ છે ને સ્વયંજનન પામતો, પણ પ્રત્યાંકનમાં ડીએનએનો કોઈ એક ટુકડો, માનો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ડીએનએનો ટુકડો, જેને આપણે એક જનીન કહીએ છીએ, આખો ડીએનએ પ્રત્યાંકનમાં સ્વયંજનન નહીં પામે, પણ ડીએનએનો એક ટુકડો, જેને હું જનીન કહું છું, જેના પર એક નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી છે. તો
તો એ પ્રોટીન બનાવવાની માહિતી ધરાવતો ડીએનએનો ટુકડો, જેને હું જનીન કહું છું, માત્ર એ જ ડીએનએનો ટુકડો છે ને, એના પરથી એમઆરએનએ અથવા આરએનએ બનશે. આખો ડીએનએ પ્રત્યાંકનમાં સ્વયંજનન પામતો નથી. આખો ડીએનએ આખો ડીએનએ નવો બનતો હોય તો એને સ્વયંજનન કહેવાય. પણ પ્રત્યાંકનમાં માત્ર શું થાય? ડીએનએનો એક નાનો ટુકડો કે જેને આપણે જનીન કહીએ છીએ, માત્ર એના પર જે પ્રોટીન બનાવવા માટેની માહિતી છે એને જ આરએનએને આપવામાં આવે ને એ ટુકડા પરથી જ આરએનએનું નિર્માણ છે એ થતું હોય. મતલબ એટલો ટુકડો છે ને એ જ સ્વયંજનન પામતો હોય. અને એ બે શૃંખલામાંથી નહીં, માત્ર ને માત્ર એક જ શૃંખલા જે ટેમ્પલેટ તરીકે વર્તતી હોય. તો એ મુદ્દામાં આપણને એવું સમજાવવા માંગે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ કે પ્રત્યાંકનમાં શું કીધું છે. જો પ્રત્યાંકનમાં ભાગ લેતા ડીએનએ કુંતલના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવી જરૂરી છે. કારણ આખો ડીએનએ અહીંયા સ્વયંજનન પામવાનો નથી, પણ અહીંયા ડીએનએની બેમાંથી કોઈ એક શૃંખલા, ડીએનએની બંને શૃંખલા છૂટી પડી જશે. બેમાંથી એક ટેમ્પલેટ તરીકે વર્તશે, એક સાંકેતિક અથવા કોડિંગ શૃંખલા તરીકે વર્તશે. જે ટેમ્પલેટ શૃંખલા હશે એનો એક ડીએનએની જે ટેમ્પલેટ શૃંખલા છે એનો એક નાનો ટુકડો કે જેના પર એક નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી છે, એ કોઈ એક નિશ્ચિત જગ્યાએથી નિશ્ચિત જગ્યા સુધી જ, આખો ડીએનએ નહીં, કોઈ એક નિશ્ચિત જગ્યાએથી નિશ્ચિત જગ્યા સુધી સીમારેખામાં જ ડીએનએનો એ ટુકડો છે એ પોતાનું સ્વયંજનન કરશે અને પોતાનામાંથી શું બનાવશે? તો આરએનએ બનાવશે. જો પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાનું પ્રત્યાંકન કેમ નથી થતું? તેનો જવાબ એ સરળ છે. આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ડીએનએની બે શૃંખલા છૂટી પડે છે, તો પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન બેમાંથી કોઈ એક જ શૃંખલા છે એ આરએનએનું નિર્માણ કેમ કરે છે? બંને શૃંખલા છે આરએનએનું નિર્માણ કેમ નથી કરતી? ચલો એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણને એનસીઆરટી આવું કીધું છે. તો એનસીઆરટી એ સંદર્ભમાં શું જવાબ આપે છે? તો જુઓ, એનસીઆરટી બહુ સ્પષ્ટ રીતે એવી માહિતી આપે છે કે ભાઈ જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરે, તો તેનાથી વિભિન્ન અનુક્રમવાળા બે આરએનએ અણુ પ્રત્યાંકન પામશે અથવા તો પ્રત્યાંકન થાય છે. હવે સમજો શું કહે છે? આ એક ડીએનએની શૃંખલા, આ બીજી ડીએનએની શૃંખલા. હવે જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો બે ઉપરથી આરએનએનું નિર્માણ થશે. આના પરથી પણ આરએનએ બનશે અને આના પરથી પણ આરએનએ બનશે. બે આરએનએનું નિર્માણ થઈ જશે. હવે એ બે આરએનએ કેવા હશે? કેમ કે એ બે આરએનએ જે ડીએનએની શૃંખલા પરથી બન્યા એ બે ડીએનએની શૃંખલા એકબીજાની પૂરક હતી. તો બનતા આરએનએ પણ કેવા હશે? બનતા આરએનએ પણ એકબીજાના પૂરક બનશે. અને બીજું શું થશે? તો ભાઈ આ ડીએનએની આ ટેમ્પલેટ પરથી બનેલ જે આરએનએ હશે એનું બંધારણ કંઈક જુદું હશે અને આ આરએનએ જે બનશે એનું બંધારણ એ કંઈક જુદું હશે. કેમ કે બે એકબીજાના પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતા હશે. બે એકબીજા જેવા જ ન્યુક્લિયોટાઇડ નહીં ધરાવતા હોય, બે એકબીજાના પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતા હશે. માનો કે ઉપરના આરએનએની અંદર ક્રમ આમ છે: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન. ઉપરના આરએનએનો ક્રમ આ છે. તો નીચેના આરએનએનો ક્રમ આવો હશે ને: યુરેસિલ, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન અને ગ્વાનિન. આ નીચેનો જે આરએનએ બનશે ને એનો અનુક્રમ હશે. હવે મતલબ અહીંયા શું કીધું? તો બે ટેમ્પલેટ તરીકે વર્તે તો બે વિભિન્ન ક્રમ ધરાવતા, બે વિભિન્ન અનુક્રમ ધરાવતા એમઆરએનએનું નિર્માણ થાય. હવે આ એમઆરએનએ છે એના કોડોન તમે જુઓ તો એનો પહેલો કોડોન AGC છે, બીજા આનો પહેલો કોડોન UCG છે. મતલબ આ એમઆરએનએ એક બીજા એમિનો એસિડનું સંકેતન કરશે, એમ આ એમઆરએનએ બીજા એમિનો એસિડનું સંકેતન કરશે. તો જે એક નિશ્ચિત પ્રોટીન બનાવવાનું છે એના જગ્યાએ કંઈક બીજું પ્રોટીન બની જશે, કેમ કે બે આરએનએ બન્યા છે. તો એટલા માટે આવું ન થાય એટલા માટે બેમાંથી કોઈ એક જ ડીએનએની શૃંખલા છે ને ટેમ્પલેટ તરીકે વર્તશે, બીજી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે નહીં. બરાબર? અને યાદ બીજું શું રાખવાનું છે? તો ભાઈ યાદ રાખો કે પૂરકનો અર્થ સમાન નથી થતો. બરાબર? ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાની પૂરક હોય તો એ બે ઉપરથી બનતા આરએનએ પણ એકબીજાના પૂરક બનશે. પૂરકનો અર્થ સમાન નથી થતો, પણ એકબીજાના પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતી શૃંખલા હોય ને
એને પૂરક તરીકે ઓળખવામાં આવે. અને આવું થશે, બે પૂરક અથવા બે વિભિન્ન પ્રકારના આરએનએના અણુ બનશે, એના પરિણામે શું થાય? તો ભાઈ પ્રોટીન માટે સંકેતન કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડનો અનુક્રમ છે ને એ ભિન્ન બનશે. કેમ અનુક્રમ ભિન્ન બનશે? તો ભાઈ આ પહેલું એમિનો એસિડ તરીકે માનો કે પહેલા એમિનો એસિડ તરીકે માનો કે મિથિયોનિન બનાવે, તો આણે પહેલા એમિનો એસિડ તરીકે ફિનાઇલેલેનિન બનાવ્યું. આણે બીજું એમિનો એસિડ છે એ એલેનિન બનાવ્યું, તો આણે બીજું એમિનો એસિડ છે એ ટ્રિપ્ટોફેન બનાવ્યું. આણે ત્રીજું એમિનો એસિડ છે એ ગ્લાયસિન બનાવ્યું, તો આણે ત્રીજું એમિનો એસિડ છે એ લાઇસિન બનાવ્યું. કેમ? તો ભાઈ બે પર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ જુદો જુદો છે. તો એના પરિણામે શું થશે? તો ભાઈ બે વિભિન્ન અનુક્રમવાળી એમિનો એસિડની શૃંખલા બનશે, જેના પરિણામે પ્રોટીન સંશ્લેષણ થઈ શકે નહીં. તો પહેલું એક કારણ આ છે કે જેના કારણે બંને એમિનો એસિડની બંને ડીએનએની શૃંખલા ટેમ્પલેટ તરીકે નથી વર્તતી. હવે આથી જો ડીએનએનો એક જ ટુકડો બે અલગ અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો આનુવંશિક માહિતી સ્થળાંતરણ ક્રિયાવિધિ માટે જટિલતા ઉત્પન્ન થાય. શું કીધું? જો મેં હમણાં જે સમજાવી ને બાબત એ કીધું છે કે ડીએનએનો એક જ ટુકડો બે અલગ અલગ પ્રોટીન બનાવે. મતલબ ડીએનએનો આ એક ટુકડો થયો, આ એક જ ટુકડો થયો અહીંયાથી લઈને અહીંયા સુધીનો, પણ ટુકડાની આ છે એ અલગ આરએનએ બનાવે ને આ ટેમ્પલેટ અલગ આરએનએ બનાવે. તો એના પરિણામે શું થાય? તો એના પરિણામે બે અલગ અલગ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થાય અને પ્રોટીન સ્થળાંતરણની આનુવંશિક માહિતીના સ્થળાંતરણની ક્રિયાવિધિ છે એ જટિલ બની જાય. બીજું શું બને? તો ભાઈ એક સાથે બે mRNA અથવા બે આરએનએ ઉદ્ભવે છે, જે બે આરએનએ એકબીજાના પૂરક હશે. એટલે એ બે એકબીજા હારે જોડાઈ જશે ને બે દ્વિશૃંખલી આરએનએ બની જશે. અને એક વખત દ્વિશૃંખલી આરએનએ બની જાય ને પછી પ્રોટીન સંશ્લેષણ અથવા ભાષાંતરણ નહીં કરી શકે. પ્રોટીન સંશ્લેષણ ન કરી શકે એટલે પ્રોટીન સંશ્લેષણનો જે પ્રયાસ હતો અથવા પ્રત્યાંકનનો જે પ્રયાસ હતો એ વ્યર્થ થઈ જાય, એ ખાલી પડી જાય, એ ફેલ થઈ જાય. મતલબમાં આપણે એમ કહી શકીએ કે પ્રત્યાંકન પછી થઈ શકે નહીં. તો આવું ન થાય, આ કારણોથી ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી માત્ર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે અને બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તતી નથી. ચાલો, તો આપણને આ માહિતી એનસીઆરટીની વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે. આ દરેક મુદ્દો જે તમને સમજાવું છું એનસીઆરટીનો બેઠો મુદ્દો છે, બરાબર? તો એનસીઆરટીના બેઠા મુદ્દા પણ આપણે સમજેલા હોવા જોઈએ, આપણને ખબર હોવી જોઈએ એના વિશે માહિતી. જો આજના લેક્ચરમાં બીજા એક ટોપિક તરીકે આપણે કોની વાત કરવાની છે? તો ભાઈ પ્રત્યાંકનની પ્રક્રિયા ડીએનએના જે ટુકડા પરથી થાય ને એને પ્રત્યાંકન એકમ કહેવાય. પ્રત્યાંકન એકમ એટલે શું? તો ભાઈ ડીએનએમાં પ્રત્યાંકન માટે ડીએનએનો જે ટુકડો પ્રત્યાંકન માટે જવાબદાર હોય ને, ડીએનએના જે ટુકડા પરથી પ્રત્યાંકન થતું હોય ને એ ટુકડાને પ્રત્યાંકન એકમ કહેવાય. ઉદાહરણ તરીકે માનો કે આટલો લાંબો ડીએનએનો ટુકડો છે, આખો ડીએનએ છે, ડીએનએનો ટુકડો ને હવે અહીંયાથી લઈને અહીંયા સુધીનો ડીએનએનો ટુકડો છે ને એના પરથી પ્રત્યાંકન થઈને આરએનએ બનવાનો છે. તો આ ડીએનએનો જે ટુકડો છે ને એને શું કહેવાય? તો એને પ્રત્યાંકન એકમ કહેવાય. એને પ્રત્યાંકન એકમ કહેવાય, કારણ એના પરથી પ્રત્યાંકન છે એ થવાનું છે. હવે કોઈ પણ પ્રત્યાંકન એકમની રચના વિશે તમે વાત કરતા હોય ને તો એ એકમની રચનામાં 3 મુખ્ય ભાગ આવેલા હોય. કોઈ પણ પ્રત્યાંકન એકમની રચનામાં મુખ્ય 3 ભાગ છે એ આવેલા હોય છે. હવે એ મુખ્ય 3 ભાગ ક્યાં હશે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક આકૃતિ પણ મેં એમ નીચે એને સમજવા માટે મૂકી છે, જે એનસીઆરટીની જ બેઠી આકૃતિ છે. તો કોઈ પણ જે પ્રત્યાંકન એકમ હશે એની રચનામાં પહેલો વિસ્તાર હશે ને એ એનો પ્રમોટર વિસ્તાર કહેવાય. બીજો જે ભાગ હશે એનો બંધારણીય જનીન હશે અને ત્રીજો છે એ સમાપક વિસ્તાર હશે અથવા તો ટર્મિનેટર વિસ્તાર હશે. બંધારણીય જનીનને સ્ટ્રક્ચરલ જીન કહેવાય અને આને પ્રમોટર રિજિયન તરીકે ઓળખવામાં આવે. હવે જુઓ, તમારી સામે એક પ્રત્યાંકન એકમની આકૃતિ છે. આ આકૃતિ હેની છે? ડીએનએના એક ટુકડાની છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આ ડીએનએનો એક ટુકડો છે. જો એમાં આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, મતલબ દ્વિશૃંખલીય ડીએનએ છે તમારી સામે અહીંયા, બરાબર? હવે આ દ્વિશૃંખલીય ડીએનએ જે તમારી સામે છે એ દ્વિશૃંખલીય ડીએનએ શું બનાવે છે? તો એ દ્વિશૃંખલીય ડીએનએ એ સંપૂર્ણ જે ડીએનએ છે ને, હજી ડીએનએ આ બાજુ લાંબો હશે આવી રીતે, આ બાજુ લાંબો હશે આવી રીતે કન્ટિન્યુઅસ,
પણ એ ડીએનએનો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો આ ટુકડો છે ને એ એક પ્રત્યાંકનની પ્રક્રિયા માટે જવાબદાર છે, તો એના પરથી પ્રત્યાંકન થવાનું છે. ડીએનએના આ ટુકડા પર એક નિશ્ચિત માહિતી છે કે એ એમઆરએનએને આપવાની છે ને એના પરથી એમઆરએનએ બનાવવાનો છે. તો આ ડીએનએના ટુકડાને શું કહેવાશે? પ્રત્યાંકન એકમ. કારણ તો ભાઈ આ ડીએનએના ટુકડા પરથી શું થવાનું છે? પ્રત્યાંકન થવાનું છે. હવે ડીએનએનો એવો ટુકડો જે પ્રત્યાંકન માટે જવાબદાર હોય એના પર એક મુખ્ય 3 ભાગ આવેલા હોય. મતલબ પ્રત્યાંકન એકમ છે એ મુખ્ય 3 ભાગથી બનેલો હોય. કયા 3 ભાગથી બનેલો છે એની વાત કરું તો કોઈ પણ પ્રત્યાંકન એકમની રચનાનો શરૂઆતનો ભાગ એને પ્રમોટર રિજિયન કહેવાય. એનો અંત ભાગ છે ને એને સમાપ્તિ રિજિયન કહેવાય. અને વચ્ચેનો છે ને એ આ મુખ્ય માહિતી ધરાવતો ભાગ છે. મતલબ જેના પરથી એમઆરએનએ બનવાનો છે ને એ આ ભાગ છે. આ ભાગ એમઆરએનએ બનવાની પ્રક્રિયાને શરૂઆત કરાવે છે એટલે એને પ્રમોટર કહેવાય. આ ભાગ એમઆરએનએ બનવાની પ્રક્રિયાને પૂર્ણ કરાવે છે એટલે સમાપક પ્રદેશ કહેવાય. અને આ જે વચ્ચેનો ભાગ કે જેને બંધારણીય જનીન કહેવાય છે એ એકચ્યુઅલ એમઆરએનએ બનાવવા માટે માહિતી પૂરી પાડે છે. એટલે એમઆરએનએ પર જે પૂરક ન્યુક્લિયોટાઇડ આવવાના છે એ કયા ભાગમાંથી આવવાના છે? બંધારણીય જનીનના ભાગમાંથી આવવાના છે. જ્યારે પ્રમોટરનું કામ શું છે? પ્રત્યાંકનની પ્રક્રિયાને શરૂ કરાવવી. અને સમાપકનું પ્રદેશનું કામ શું છે? પ્રત્યાંકનની પ્રક્રિયાને પૂર્ણ કરાવવી. બરાબર. તો આવા 3 ભાગ છે એ કોઈ પણ એક લાક્ષણિક પ્રત્યાંકન એકમની રચનામાં આવેલા હશે. બીજી વાત કે પ્રત્યાંકન એકમની રચનામાં ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એમાં ખાસ યાદ રાખજો કે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર 3' એન્ડ પર, મતલબ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર પ્રમોટર રિજિયન હોય, જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર, ધ્યાનથી સમજજો હું જે માહિતી આપું છું એ ભાઈ, કે પ્રત્યાંકન એકમ એટલે ડીએનએનો ટુકડો છે તો એની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હશે. તો એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર, જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર પ્રમોટર રિજિયન આવેલો હોય, જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર પ્રમોટર રિજિયન આવેલો હોય ને ઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હંમેશા ટેમ્પલેટ તરીકે વર્તે. ઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હંમેશા ટેમ્પલેટ તરીકે વર્તે. અને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 5' છેડા પર પ્રમોટર રિજિયન આવેલો હોય ને ઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હંમેશા કોડિંગ શૃંખલા તરીકે અથવા સાંકેતિક શૃંખલા તરીકે વર્તે. ફરી વખત કહું છું કે પ્રત્યાંકન એકમની રચનામાં જે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે તો એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર પ્રમોટર રિજિયન આવેલો હોય, પ્રમોટર પ્રદેશ આવેલો હોય, એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે. અને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 5' છેડા પર પ્રમોટર રિજિયન આવેલો હોય, પ્રમોટર પ્રદેશ, એ હંમેશા કોડિંગ શૃંખલા તરીકે વર્તે. એવું જ તમે સમાપક રિજિયનના સંદર્ભમાં કહી શકો કે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 5' છેડા પર સમાપક રિજિયન આવેલો, સમાપક પ્રદેશ આવેલો હોય, એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે. અને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર સમાપક પ્રદેશ આવેલો હોય એ હંમેશા સાંકેતિક અથવા કોડિંગ શૃંખલા તરીકે વર્તશે. તો મતલબ કઈ શૃંખલા કોડિંગ તરીકે વર્તશે અને કઈ શૃંખલા સાંકેતિક શૃંખલા તરીકે વર્તશે એનો આધાર કોના પર છે? એનો આધાર પ્રત્યાંકન એકમની રચનામાં પ્રમોટર પ્રદેશ કઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર આવેલો છે ને એના પર છે, અથવા તો પ્રત્યાંકન એકમની કઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 5' છેડા પર સમાપક પ્રદેશ આવેલો છે ને એના આધારે નક્કી થશે કે કઈ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે. તો આટલી માહિતી છે એ મારે કોઈ પણ પ્રત્યાંકન એકમ સંદર્ભમાં યાદ રાખવાની છે. એની રચનામાં 3 ભાગ હોય: પ્રમોટર, બંધારણીય અને સમાપક. પ્રમોટરનું કામ પ્રત્યાંકન શરૂ કરાવવાનું, બંધારણીયનું કામ પ્રત્યાંકન દરમિયાન એમઆરએનએ પર પૂરક ન્યુક્લિયોટાઇડ ગોઠવવાના. મતલબ એમઆરએનએ પર જે માહિતી આવશે ડીએનએની એ કયા ભાગમાંથી આવશે? બંધારણીય જનીનના ભાગમાંથી આવશે. અને સમાપકનું કામ છે એમઆરએનએ બનવાની ક્રિયા એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયાને પૂર્ણ કરાવવાનું. તો કોઈ પણ પ્રત્યાંકન એકમની રચનામાં 3 ભાગ આવેલા હશે. ચાલો હવે પ્રત્યાંકન એકમની રચના વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. આ બધી એનસીઈઆરટીની જ માહિતી છે ભાઈ.
આપણે આમાં ઘરનું ભેળવી અને ભેળચેળ કરીને આપણે તમને કાંઈ શીખવાડતા નથી. આ બધું NCERTમાં જ આપેલું છે અને બધું મારા કામનું છે એટલે હું તમને કહું છું. મારા એટલે આપણા કામનું છે એટલે હું કહું છું. વળી એમ કહેશે કે સાહેબ તમારા કામનું છે તો અમને શું કામ આપો છો? બરાબર. એક્ઝામમાં પૂછાય છે આ બધી માહિતી. પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ DNAની બેવડી શૃંખલાનો જ ભાગ છે. જો સમજ્યા? પ્રત્યાંકન એકમ એટલે બીજું કંઈ નથી. પ્રત્યાંકન એકમ છે એ DNAની બેવડી શૃંખલાનો જ એક ભાગ છે. DNAની બેવડી શૃંખલાનો જ એક ભાગ છે. જેમ કે DNAની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે, એટલે એકબીજાથી સમાંતર અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે. એટલા માટે DNA આધારિત RNA પોલિમરેઝ. હવે DNA આધારિત RNA પોલિમરેઝ શું કામ કીધો? પોલિમરેઝ એટલા માટે કીધો કે RNA નું પોલિમરાઇઝેશન એટલે રિબોઝ ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરે છે, એટલે એને પોલિમરેઝ ઉત્સેચક કીધો છે. અને એ RNA પોલિમરેઝ એટલા માટે કીધો છે કે RNA બનાવે છે. પણ એ કોના આધારે RNA બનાવે છે? તો ભાઈ DNAની એક જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એના આધારે RNA બનાવવાનું કામ કરે છે. એટલે એ આધાર તરીકે કોને લે છે? DNAને લે છે. આ જે ઉત્સેચક છે એ RNA બનાવે છે, પણ RNA બનાવવા માટે આધાર તરીકે કોને લે છે? DNAને. એટલે ઉત્સેચકને RNA પોલિમરેઝ કીધો, પણ DNA આધારિત RNA પોલિમરેઝ, અથવા તો આપણે એને કહી શકીએ DNA ડિપેન્ડન્ટ RNA પોલિમરેઝ. હવે પોલિમરાઇઝેશન એટલે RNA બનવાની પ્રક્રિયા, મતલબ એક બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ, પાંચમો ન્યુક્લિયોટાઇડ, આમ કન્ટિન્યુઅસ ન્યુક્લિયોટાઇડ ઉમેરવાની પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય, અથવા એનું ગુજરાતી નામ આપણે કહીએ એને બહુલીકરણ કહેવાય. બહુલીકરણને એક જ દિશામાં કોણ? RNA પોલિમરેઝ બહુલીકરણ હંમેશા નવી શૃંખલાના 5' છેડાથી 3' છેડા તરફ જ કરે. આનું કામ એ કોના જેવું છે? DNA પોલિમરેઝ જેવું જ છે. DNA પોલિમરેઝ કઈ દિશામાં કામ કરતો હતો? નવી શૃંખલાના 5' થી 3' તરફ. તો જૂની શૃંખલાનો કયો છેડો હોવો જોઈએ? 3' છેડો. અને યાદ કરો, હમણાં જ મેં કીધું કે ટેમ્પલેટ તરીકે કોણ વર્તે? જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડા પર પ્રમોટર હોય. પ્રમોટરનું કામ પ્રત્યાંકન શરૂ કરવાનું. અને પ્રત્યાંકન શરૂ ક્યાંથી થાય? 3' છેડાથી. જૂની શૃંખલાના 3' છેડાથી પ્રત્યાંકન શરૂ થાય તો જ ત્યાં નવી શૃંખલાનો 5' છેડો આવે ને. તો જે શૃંખલાના 3' છેડા પર પ્રમોટર પ્રદેશ આવેલો હોય એ જ ટેમ્પલેટ તરીકે વર્તશે. કારણ કે RNA પોલિમરેઝ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કઈ દિશામાં કરે છે? 5' થી 3' તરફની દિશામાં કરે છે. હવે જુઓ, એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ 3' to 5' તરફ હોય તે ટેમ્પલેટ સ્વરૂપે વર્તશે. એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ 3' થી 5' હોય, કેમ કે નવી શૃંખલા ક્યાંથી ક્યાં બને? 5' થી 3'. તો નવી શૃંખલા 5' to 3' એના પર જ બને કે જેની જૂની શૃંખલા 3' to 5' હોય. તો એ શૃંખલા કેવી વર્તશે? ટેમ્પલેટ તરીકે વર્તશે. એટલા માટે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય છે. અને બીજું શું કીધું છે? તો ભાઈ બીજી શૃંખલા કઈ હશે? એક ટેમ્પલેટ છે, તો બીજી કઈ હશે? બીજી હશે કોડિંગ અથવા સાંકેતિક શૃંખલા. તો જુઓ, બીજી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ 5' to 3' અનુક્રમે છે, તો તે RNA જેવી જ હોય છે. હવે RNA કોના પરથી બન્યો? ટેમ્પલેટ પરથી. અને ટેમ્પલેટ શૃંખલા કોની હારે જોડાયેલી હતી? સાંકેતિક શૃંખલા સાથે. અને એ જ ટેમ્પલેટ પરથી RNA બન્યો. તો RNA અને સાંકેતિક શૃંખલા બે એકબીજાને સમાન હશે, બે એકબીજા જેવી જ હશે. ખાલી ફેર શું હશે? તો RNAમાં જેટલી જગ્યાએ યુરેસિલ આવેલો હશે એ બધી જ જગ્યાએ DNAમાં થાઇમિન આવેલો હશે. જો અહીંયા જુઓ કે બીજી શૃંખલા જેનું ધ્રુવત્વ 5' to 3' હશે, અનુક્રમે હશે, એ RNA જેવી જ હશે, સિવાય કે એમાં થાઇમિનના સ્થાને કોણ આવેલું હોય? યુરેસિલ. અહીંયા ઊંધું લખાયેલી છે, એમાં યુરેસિલના સ્થાને કોણ આવેલું છે? DNAની શૃંખલાની વાત કરું છું. DNAની શૃંખલા જે RNA જેવી જ હશે એમાં યુરેસિલના સ્થાને કોણ આવેલું હોય? થાઇમિન આવેલું હોય. અને RNA શૃંખલાની વાત કરતા હોય તો એમાં થાઇમિનના સ્થાને કોણ આવેલું હોય? યુરેસિલ હોય. જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. એટલે એના પરથી કોઈ RNA બનતો નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. હવે જુઓ,
એ સંદર્ભમાં એનસીઆરટી બીજું શું કહે છે? તો એ સંદર્ભમાં એનસીઆરટી બીજી આવી માહિતી આપે છે કે આ શૃંખલા જે કોઈ પણ સંકેતન કરતી નથી. કેમ સંકેતન નથી કરતી? તો ભાઈ એમઆરએનએ તો ટેમ્પલેટ પરથી બનશે ને આ શૃંખલા કઈ છે? આ શૃંખલા કોડિંગ શૃંખલા અથવા સાંકેતિક શૃંખલા છે. તો જે શૃંખલા પરથી કોઈ સંકેતન કરતી નથી, જેને સાંકેતિક શૃંખલા કહેવાય છે. તો આ માહિતી પણ આપણે તમને આગળ એક્સ્ટ્રા લેક્ચરો જે ભણાવ્યા છે એનસીઆરટી 12ના, એની અંદર તમને સમજાવ્યું હતું. તો આ બધી માહિતી જે અત્યારે આપણે એનસીઆરટીની જોઈએ છે ને, આપણે એક વખત આગળ ભણી ગયા છે. માત્ર આપણે એનસીઆરટીની ભાષા છે ને, એ ભાષાને સમજવાની છે. આ માહિતી સમજવા માટે એનસીઆરટીની અંદર જે ટૂંકાણમાં લખ્યું છે, તો એ ટૂંકાણમાં હવે હું બહુ વ્યવસ્થિત સમજી શકવો જોઈએ, કેમ કે એના માટે મારે જે બેઝિક માહિતી જોઈએ એની બેઝિક માહિતી મેં તમને અગાઉ આપી દીધી છે. બરાબર, ચલો આગળ વધીએ. હજી બધા જ ઉપરયુક્ત બિંદુઓ કે જે પ્રત્યાંકન એકમનો ભાગ છે તે કોડિંગ શૃંખલાથી બનેલા હોય છે. આ બિંદુઓની સમજૂતી માટે પ્રત્યાંકન એકમનો પરિકલ્પિત અનુક્રમને નીચે દર્શાવવામાં આવેલ છે. હવે પરિકલ્પિત અનુકંપ એટલે તો આ પ્રત્યાંકન એકમ છે. જો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, મતલબ ડીએનએની એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે 3' to 5' ગોઠવાયેલી છે, અને આ ડીએનએની બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે 5' to 3' ગોઠવાયેલી છે. હવે જે 3 to 5 ગોઠવાયેલ છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે, અને જે 5 to 3 ગોઠવાયેલ છે એ સાંકેતિક શૃંખલા તરીકે વર્તશે. હવે માનો કે આ મેં તમને એક પ્રત્યાંકન એકમ આપી દીધો છે, અને હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં છું. ચાલો, હોમવર્કનો ક્વેશ્ચન છે કે ઉપરયુક્ત ડીએનએમાંથી પ્રત્યાંકન થયેલ એમઆરએનએને લખો. ઉપરોક્ત ડીએનએ જે આપેલો છે, આ ડીએનએમાંથી પ્રત્યાંકન દ્વારા જે એમઆરએનએ બનશે ને, એ એમઆરએનએ કેવો હશે ને એ તમારે લખવાનું છે. મતલબ એ એમઆરએનની અંદર ન્યુક્લિયોટાઇડની ગોઠવણી કઈ રીતે થયેલ હશે ને એ તમારે લખવાનું છે. આ તમારો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે. પ્રશ્ન ધ્યાનથી સમજજો. અહીંયા મેં તમને એક પ્રત્યાંકન એકમ આપી દીધો છે, અને આપણને ખબર છે કે પ્રત્યાંકન એકમમાં કઈ શૃંખલા પરથી પ્રત્યાંકન થાય, એટલે કઈ શૃંખલા પરથી એમઆરએનએ બને. બરાબર, અને એમઆરએનએ હંમેશા ટેમ્પલેટ શૃંખલાના પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતો હોય છે. તો તમારે આન્સર કરવાનો છે કે આમાંથી કઈ શૃંખલા પરથી એમઆરએનએ બનશે ને એમઆરએનએ કેવો હશે એ તમારે લખવાનું છે. ચાલો, તો આ તમારો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન થઈ ગયો. હવે આપણે વાત કરીએ, હમણાં મેં તમને જે પ્રત્યાંકન એકમ સમજાવ્યો ને એનો બંધારણીય ભાગ હતો ને એના સંદર્ભમાં માહિતી આપી, કેમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પ્રત્યાંકન એકમની રચનામાં એ જ છે. હા, પ્રમોટર એ ઇમ્પોર્ટન્ટ છે, સમાપ્તિ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જો પ્રમોટર નહીં હોય ને ખાલી બંધારણીય એકમ હશે ને, બંધારણીય જનીન હોય ને પ્રત્યાંકન એકમની રચનામાં, તો પ્રત્યાંકન ન થઈ શકે, કેમ કે પ્રમોટર વગર પ્રક્રિયા શરૂ જ ના થાય. એટલે એ પણ એટલા જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આપણે શેના વિશે વાત કરવાની છે? પ્રત્યાંકન એકમનો એક ભાગ જેને આપણે બંધારણીય જનીન કહીએ છીએ એના સંદર્ભમાં વાત કરવાની છે. હવે બંધારણીય જનીન સાથે સાથે આપણે સમાપક પ્રદેશ અને પ્રમોટરની વાત પણ કરવી પડશે, કેમ કે આખો પ્રત્યાંકન એકમ તો ત્રણેયથી જ બનેલો છે. શું કીધું? જુઓ, બંધારણીય જનીન ના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમને બનાવે છે. એટલે બંધારણીય જનીન સેન્ટરમાં છે, એક છેડે પ્રમોટર આવેલું, એક છેડે સમાપક આવેલું, અને ત્રણેય ભેગા થઈને શું બનાવે? તો ભાઈ ત્રણેય ભેગા થઈ અને પ્રત્યાંકન એકમ બનાવે છે. હવે બંધારણીય જનીન 5' છેડા પ્રતિપ્રવાહ એટલે અપસ્ટ્રીમ, એનાથી ઉપરની બાજુ. જો બંધારણીય જનીનથી ઉપરની બાજુ અપસ્ટ્રીમ એટલે માનો કે આ બંધારણીય જનીન છે, તો એનાથી અપસ્ટ્રીમ એટલે એની ઉપરની બાજુ, અને ડાઉનસ્ટ્રીમ એટલે આ બાજુ નીચે તરફ. બરાબર, તો જે બંધારણીય જનીન છે એનાથી અપસ્ટ્રીમ કોણ આવેલું છે? તો એનાથી અપસ્ટ્રીમ આવેલ છે પ્રમોટર રિજિયન. એટલે પ્રમોટર રિજિયન આ બાજુ છે, 5' છેડા પર છે. બરાબર, અને સમાપક રિજિયન ક્યાં આવેલો છે? 3' છેડા પર, એટલે આ બાજુ આવેલ છે. આ 3' છેડો છે. અને આ માહિતી કઈ શૃંખલાને? જો આ માહિતી ટેમ્પલેટ શૃંખલાના આધારે નથી આપતા, આ માહિતી સંકેતન શૃંખલાના ધ્રુવત્વ પર આપેલ છે. એટલે આ માહિતી જેના 5' છેડા પર પ્રમોટર રિજિયન બતાવ્યો એ કઈ શૃંખલા હશે? એ સાંકેતિક શૃંખલા છે, એ ટેમ્પલેટ હશે નહીં. કેમ કે ટેમ્પલેટ તરીકે તો એ જ વર્તીએ કે જેના 3' છેડા પર પ્રમોટર હોય. અહીંયા આપણે 5' છેડા પર પ્રમોટર બતાવીએ, મતલબ આ જ શૃંખલા કઈ હોય? સાંકેતિક શૃંખલા હશે, કેમ કે એના 5 પર પ્રમોટર છે ને એના 3 પર સમાપક છે.
ચાલો આગળ વધીએ. પ્રમોટર આવેલો હશે ક્યાં? 5' છેડા પર. કઈ શૃંખલા? સાંકેતિક શૃંખલાના. હવે આ એ ડીએનએ અનુક્રમ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ શૃંખલાનું નિર્ધારણ થાય છે. એટલે આ સાંકેતિક શૃંખલાના સંદર્ભમાં નથી કહેતા, આ કહે છે પ્રમોટર રિજિયનના સંદર્ભમાં. કે પ્રમોટર રિજિયન, પ્રમોટર પ્રદેશ એ એવો પ્રદેશ છે કે જ્યાંથી આરએનએ પોલિમરેઝ છે એ શૃંખલા બનાવવાનું નિર્ધારણ કરે છે, એટલે શરૂઆત કરે છે. મેં તમને કીધું ને, પ્રત્યાંકનની શરૂઆત પ્રમોટર પ્રદેશથી થાય. તો પ્રમોટર પ્રદેશ એ પ્રત્યાંકન એકમની રચનામાં આવેલો એવો ભાગ છે જ્યાંથી આરએનએ પોલિમરેઝ શૃંખલાનું નિર્ધારણ કરે છે, શૃંખલા બનાવવાની શરૂ કરે છે. જો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટાઈ જશે. હવે માનો કે અહીંયા મેં તમને કીધું એમ કે અહીંયા પ્રમોટર છે, આપણે રંગ સહેજ બદલી કાઢીએ. મેં પહેલાં તમને અહીંયા કીધું હતું આ પ્રમોટર છે. હવે તમને એમ કહું અહીંયા પ્રમોટરની જગ્યાએ કોણ આવી જાય? પ્રમોટરની જગ્યાએ અહીંયા સમાપક આવી ગયું ને અહીંયા પ્રમોટર આવી ગયું. તો પહેલાં આ જ શૃંખલાને તમે સાંકેતિક શૃંખલા કહેતા હતા, પણ હવે આ જ શૃંખલા શેમાં ફેરવાઈ જશે? ટેમ્પલેટમાં. કેમ? તો ભાઈ પ્રમોટર અને સમાપકનું સ્થાન ફરી ગયું એટલે બંનેનું ક્રમે ઉલટો થઈ ગયો. જો સમાપક કોડિંગ શૃંખલાના 3' છેડા પર હોય, સમાપક રિજિયન કોડિંગ શૃંખલાના, ટેમ્પલેટના નહીં, સમાપક કોડિંગ શૃંખલાના 3' છેડા પર અનુપ્રવાહ પર આવેલો હોય. હવે પ્રતિપ્રવાહ એટલે ઉપરની બાજુ હતો, તો અનુપ્રવાહ એટલે નીચેની બાજુ, એટલે 3' છેડા પર આવેલો હોય અને તેનાથી પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે. એટલે પ્રમોટર છે એ શરૂઆત કરે છે અને સમાપક છે એ પ્રત્યાંકનની સમાપ્તિ કરાવે છે. ચાલો આગળ વધીએ. એ સંદર્ભમાં એનસીઆરટીએ હજી કંઈક માહિતી આપેલી છે, એને જોઈએ આપણે. તો તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે. ફરી વખત જોજો, તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે. બરાબર. હવે માનો કે આ એક બંધારણીય જનીન છે અને આ એનો પ્રમોટર રિજિયન છે. બરાબર. તો પ્રમોટર રિજિયનના પ્રતિપ્રવાહ પર, પ્રમોટર રિજિયન અહીંયા છે, તો એ પ્રમોટર રિજિયનના પ્રતિપ્રવાહ એટલે એનાથી ઉપરની તરફ. ફરી વખત જોજો, બે વાત છે. એક છે અનુપ્રવાહ એટલે પ્રમોટરની નીચેની તરફ, અને એવી જ રીતે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અહીંયા આવેલી છે. કેમ કે ડીએનએ તો ડબલ સ્ટ્રેન્ડેડ હોય, તો આ એની બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. તો બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર પ્રમોટર ક્યાં છે? અહીંયા છે. બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર પણ પ્રમોટર અહીંયા છે. તો પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને, ફરી વખત જોજો, પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને આ ડાઉનસ્ટ્રીમ થયું. પહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને આ ડાઉનસ્ટ્રીમ થશે, પણ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને અપસ્ટ્રીમ પ્રતિપ્રવાહિત થશે. બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને જો શું કીધું છે? તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય. તો આ પ્રમોટર છે, આ પ્રમોટરનો અનુપ્રવાહ થશે અને આ પ્રમોટરનો પ્રતિપ્રવાહ થશે. તો આના આધારે અનુક્રમ છે એ નિયામક થતો હોય છે. ચલો એનાથી આગળ વાત કરીએ કે આ અનુક્રમની કેટલીક વિશેષતાઓ વિશે જ્યારે આપણે જનીન અભિવ્યક્તિના નિયમન વિશે વર્ણન કરશું ત્યારે વધારે માહિતી એના વિશે આપશું. જનીન અભિવ્યક્તિનું નિયમન આ જે ચેપ્ટર છે એમાં પાછળના ટોપિકમાં આપેલું છે, ત્યાં વધારે ડિટેલમાં આના સંદર્ભની માહિતી આપણે જોશું. ચલો એનાથી વિશેષ આજે આપણે કઈ બાબત જોવાની છે? તો એનાથી વિશેષ આજે આપણે બીજી બાબત જોવાની છે, પ્રત્યાંકન એકમ અને જનીન. જો આ માહિતી પણ આપણે તમને આગળ સમજાવેલી છે. જેમ જેમ આગળ આપણે એનસીઆરટીને જોતા જશું એમ આપણને સમજાતું જશે કે ભાઈ હા, આ માહિતી આપણે આગળ જોઈ ગયા છીએ. કે જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. કેમ કે જે માહિતી હશે એ ડીએનએના જે ટુકડા પર હશે એને જ આપણે જનીન કહીએ, અને એ જનીન છે એ પિતામાંથી પુત્રમાં આવે એટલે આપણે એમ કહીએ કે આનુવંશિકતા પિતાના લક્ષણ પુત્રમાં આવ્યા, એટલે જનીન છે એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. એમાં કોઈ શંકા નથી કે જનીન ડીએનએ પર સ્થિત હોય છે. આપણે જાણીએ છીએ જનીન ડીએનએના અનુક્રમના
શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. મતલબ જનીન ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. મતલબ ડીએનએનો જે ટુકડો જેને તમે જનીન કહો છો એના પર જે અનુક્રમ છે ને એ અનુક્રમને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. એટલે તમે એમ શબ્દોમાં એને ન વાંચી શકો. પણ ડીએનએ અનુક્રમ કે જે ટીઆરએનએ આરઆરએનએ અણુનું સંકેતન ટીઆરએનએ અથવા આરઆરએનએ અણુનું સંકેતન કરે છે તેના પરથી જનીન વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો એ ખંડ છે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રત્યાંકન કરે છે. હવે સિસ્ટ્રોન છે એ માહિતી ધરાવતો પ્રદેશ છે. ડીએનએમાં આપણે જોઈ ગયા ને સિસ્ટ્રોન ઇન્ટ્રોન અને એક્ઝોનની વાત કરી ગયા આપણે. એ જ સંદર્ભમાં સિસ્ટ્રોન એટલે આખો ડીએનએનો ટુકડો. સિસ્ટ્રોન એટલે આખો ડીએનએનો ટુકડો જેમાં ઇન્ટ્રોન અને એક્ઝોન બંને આવેલા છે. બરાબર. તો એને આપણે સિસ્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો એ ડીએનએનો એવો ખંડ છે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રત્યાંકન કરે છે. આગળ વાત કરીએ મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. હવે સિસ્ટ્રોન જે છે એ કેવો હોઈ શકે? તો ભાઈ તે મોનોસિસ્ટ્રોનિક પણ હોઈ શકે. મોટા ભાગે મોનોસિસ્ટ્રોનિકમાં હોય સુકોષ કેન્દ્રીય કોષ સજીવ, અથવા એ પોલીસિસ્ટ્રોનિક હોઈ શકે. કોનામાં હોય? બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીય કોષ સજીવમાં હોય. માહિતી આપણે જોઈ ગયા છીએ. મોનોસિસ્ટ્રોનિક એટલે એવો ડીએનએ કે અથવા એવો આરએનએ જેના પર એક જ જનીનની માહિતી હોય ને એને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. અને એવો આરએનએ કે જેના પર એક કરતાં વધારે જનીનની માહિતી હોય. મતલબ અહીંયાથી અહીંયા એક જનીનની માહિતી છે, અહીંયાથી અહીંયા બીજા જનીનની માહિતી છે, અહીંયાથી અહીંયા ત્રીજા જનીનની માહિતી છે. તો આ સિસ્ટ્રોનને પોલીસિસ્ટ્રોનિક કહેવાય. બરાબર. આ જનીનને પોલીસિસ્ટ્રોનિક કહેવાય અને આને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. મતલબ સિસ્ટ્રોન એટલે આ જે આખો ડીએનએનો ભાગ છે જેના પર માહિતી આવેલી છે ને એને સિસ્ટ્રોન કહેવાય. હવે એ માહિતી એક કરતાં વધારે જનીનની એક સાથે હોય ને તો એને પોલીસિસ્ટ્રોનિક કહેવાય, અને એક જ જનીનની માહિતી હોય તો એને મોનોસિસ્ટ્રોનિક કહેવાશે. બરાબર. ચલો આગળ સમજીએ એ સંદર્ભમાં શું કીધું છે. તો સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જોવા મળે છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલાઓ જોવા મળે છે. સુકોષ કેન્દ્રીમાં જનીન વિભાજિત હોય છે. આ માહિતી આપણે તમને ભણાવી છે, માત્ર મારે તમને યાદ જ કરાવવાનું છે. હવે જુઓ શું કીધું છે. સુકોષ કેન્દ્રીય કોષ સજીવમાં જે મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન હોય એટલે એક જ જનીનની માહિતી ધરાવતું બંધારણીય ભાગ આવેલો હોય. મતલબ અહીંયાથી લઈ અને અહીંયા સુધી છે આ પ્રત્યાંકન એકમનો બંધારણીય ભાગ છે. હવે એના પર એક કરતાં વધારે જનીનની માહિતી હોય તો એને શું કહેવાય? તો ભાઈ એને પોલીસિસ્ટ્રોનિક કહેવાશે. પણ અહીંયા તો એક જ જનીનની માહિતી છે એટલે મોનોસિસ્ટ્રોનિક હશે. બીજું, એ વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. મતલબ અહીંયા શું હશે? તો અહીંયા પહેલા એક્ઝોન હશે, પછી ઇન્ટ્રોન હશે, પાછું એક્ઝોન હશે, પછી ઇન્ટ્રોન હશે, પાછું એક્ઝોન, પછી ઇન્ટ્રોન, એક્ઝોન, પછી ઇન્ટ્રોન, એક્ઝોન, પછી ઇન્ટ્રોન. મતલબ આ કન્ટિન્યુઅસ નથી, ડિસકન્ટિન્યુઅસ છે. જુઓ તમે, પહેલાં એક માહિતી ધરાવતો પ્રદેશ, માહિતી ન ધરાવતો, પાછો માહિતી ધરાવતો, ન ધરાવતો, માહિતી ધરાવતો, માહિતી ન ધરાવતો. તો એટલા માટે એવું કીધું છે કે એની જે શૃંખલા હશે એની કેવી હશે? વિક્ષેપિત હશે. એમાં વિક્ષેપ ઊભા થતા હશે થોડી વાર. એક વખત માહિતી ધરાવતો પ્રદેશ, એક વખત માહિતી ન ધરાવતો પ્રદેશ. હવે કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્તિ અનુક્રમો એટલે જેના પરથી અભિવ્યક્તિ થવાની છે કે અથવા જે માહિતી ધરાવતા અનુક્રમો છે એને શું કહેવાય? એને એક્ઝોન કહેવાય. જે માહિતી ધરાવતા અનુક્રમો છે એને શું કહેવાશે? એક્ઝોન કહેવાશે. આપણે જાણીએ છીએ, અગાઉ ભણી ગયા છીએ આ સંદર્ભમાં. એટલે કે એક્ઝોન અને ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત હોય એટલે પહેલાં એક્ઝોન હોય, પછી ઇન્ટ્રોન, પાછું એક્ઝોન, ઇન્ટ્રોન. તો આવું એક્ઝોન અને ઇન્ટ્રોન દ્વારા જનીન છે એ મોનોસિસ્ટ્રોનિક જીન છે એ વિક્ષેપિત હોય. હવે ઇન્ટ્રોન અથવા મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલ આરએનએમાં જોવા મળતા નથી. હવે જુઓ, એક હતો એચએન આરએનએ, આપણે તમને ભણાવ્યું હતું ને ભાઈ, એચએન આરએનએ. એમાં શું હતું? એક્ઝોન એ હતો ને ઇન્ટ્રોન એ હતો. એક્ઝોન ઇન્ટ્રોન એમાં બે હતા. આપણે તમને એક આરએનએ ભણાવ્યો હતો એચએન આરએનએ. એમાં એક્ઝોન એ હતો અને એમાં ઇન્ટ્રોન પણ હતો. હવે આનું સ્પ્લાઇસિંગ થતું હતું, તમને યાદ હોય તો, અને એમાંથી ઇન્ટ્રોનને કાઢી અને એક્ઝોનને આમ જોડી દેતા હતા.
બરાબર. તો આ શું બની જતો હતો? mRNA. આ mRNA છે એ ખરેખરનો RNA છે અને ઉપરનો છે એ એકચ્યુઅલ RNA હતો નહીં, એ તો હિટ્રોન્યુક્લિયસ RNA હતો. તો અહીંયા એ જ કીધું છે કે જુઓ, ઇન્ટ્રોન્સ અથવા મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ એટલે જે પરિપક્વ RNA બન્યો જેને એકચ્યુઅલ mRNA કહીએ, અથવા પ્રક્રિયા પામેલ RNA, પ્રક્રિયા કઈ સ્પ્લાઇસિંગ થયેલ RNA છે એમાં જોવા મળતા નથી. કોણ નથી જોવા મળતું? ઇન્ટ્રોન જોવા મળતા નથી. તો આ માહિતી પણ આપણે તમને સ્પ્લાઇસિંગની પ્રક્રિયા દરમિયાન સમજાવી હતી. ચલો, એનાથી વિશેષ શું છે જુઓ, ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન, સ્પ્લિટ જીન વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. હવે ડીએનએ ખંડ આખો અહીંયાથી અહીંયા સુધીનો છે એને આપણે એક જનીન કહીએ, પણ એ જનીન છે એ કન્ટિન્યુઅસ નથી. શું કામ કન્ટિન્યુઅસ નથી? તો ભાઈ એક્ઝોન ઇન્ટ્રોન એટલે વિક્ષેપિત જનીન છે. એમાં એક્ઝોન ઇન્ટ્રોન આવેલા છે. અને આવા જીનને આપણે કેવું જીન કહેતા હતા? સ્પ્લિટ જનીન કહેતા હતા. બરાબર. તો આ સ્પ્લિટ જીન છે ને જનીનની વ્યાખ્યા આપવાને થોડીક જટિલ બનાવી દે છે. કેમ કે જનીન એટલે આપણે શું કહીએ? તો જનીન આપણે એવો કહીએ કે ડીએનએ નો એવો ટુકડો કે જેના પર એક પ્રોટીન બનાવવા માટેની નિશ્ચિત માહિતી આવેલી છે, પણ આ ટુકડાની અંદર તો માહિતી આવેલી પણ છે અને માહિતી ન ધરાવતો પ્રદેશ પણ છે. મતલબ એ જનીનની વ્યાખ્યાને થોડીક મુશ્કેલ બનાવી દે છે. હવે જુઓ, લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમ દ્વારા અસર પામે છે. મતલબ પ્રમોટર છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પ્રમોટર હાજર હોય તો mRNA બને, પ્રોટીન બને, લક્ષણ દેખાય. પ્રમોટર ન હોય, કઈ વસ્તુ આગળ પ્રત્યાંકન ન થાય, પ્રોટીન ન બને અને કોઈ પણ લક્ષણ અભિવ્યક્ત થઈ શકે નહીં. એટલે એનું નિયમન પણ કોના વડે થાય છે? તો પ્રત્યાંકન દ્વારા, પ્રત્યાંકન પ્રદેશ અને નિયામક અનુક્રમો દ્વારા થાય છે. બીજું, આથી ક્યારેક નિયામક અનુક્રમને હળવાશથી નિયામક જનીન તરીકે ઓળખાય છે. તેમ છતાં આ અનુક્રમ કોઈ પણ RNA અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી. હવે આ નિયામક જીન, બરાબર, જેને ઇન્સ્ટ્રક્ટર જીન તરીકે ઓળખવામાં આવી, શું છે ને એની વાત મેં તમને આગળ એક ટોપિકની વાત કરી હતી, જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, જે આ ચેપ્ટરમાં પાછળ આપેલા ટોપિક છે એ સમજાવીશ ને ત્યારે નિયામક જનીન વિશે વળી પાછું ડિટેલમાં વાત કરીશ. ત્યાં આપણે એના વિશે ડિટેલમાં વાત કરવાની આવે છે, એટલે આપણે ત્યાં ફરજિયાતપણે એના વિશે ડિટેલમાં વાત કરીશું. તો આ પ્રત્યાંકન સંદર્ભની, હજી પ્રત્યાંકનની પ્રક્રિયા એનસીઈઆરટીની અંદર આપેલી શેષ છે, એને પણ આપણે વ્યવસ્થિત રીતે એકદમ ડિટેલથી અભ્યાસ કરીશું કે ભાઈ પ્રત્યાંકનમાં કઈ રીતે શું થવાનું છે, પ્રત્યાંકનમાં કઈ રીતે ડીએનએ પરથી આરએનએ બને, આરએનએનું સ્પ્લાઇસિંગ કઈ રીતે થાય, એ બધું એનસીઈઆરટીમાં છે. પણ એનસીઈઆરટીમાં એકદમ શોર્ટમાં છે. એનસીઈઆરટીની અંદર આરએનએના પ્રકાર પણ છે જે આપણે આગળ ભણી ગયા, પણ એટલા શોર્ટમાં છે જેને જે માહિતી દ્વારા એને વ્યવસ્થિત સમજવા છે ને આપણને અઘરા પડે. એટલા માટે થઈને પહેલાં આપણે જે બેઝિક માહિતી લેવાની હતી એ લઈ લીધી, ને પછી એનસીઈઆરટીને માત્ર લીટી ટુ લીટી આપણે જોઈએ છીએ અત્યારે, અને એક એક લીટી એની સમજતા જઈએ છીએ, જેથી કરીને આપણે એનસીઈઆરટીનો એક પણ મુદ્દો ન છૂટીએ અને એક્સ્ટ્રા ક્વેશ્ચન જે બહારથી પૂછાય છે એને પણ આપણે સરળતાથી કવર કરી શકીએ. ચાલો, તો લેક્ચર બધાને વ્યવસ્થિત રીતે સમજાતો હશે. આજના લેક્ચરની અંદર આમ તો આપણે આટલી જ માહિતી એનસીઈઆરટીની છે એના સંદર્ભ વાત કરવાની હતી. બરાબર, કે આજે આપણે પ્રત્યાંકન એકમની રચના, આ બધી માહિતીઓ છે ને એ આપણે વ્યવસ્થિત રીતે જોઈ ગયા છીએ. બરાબર. એનાથી આગળ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનસીઈઆરટી બેઝ જ આરએનએના વિવિધ પ્રકારો અને પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે ને આના સંદર્ભમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ. તો આજનો લેક્ચર આપણને બધાને વ્યવસ્થિત રીતે સમજાયો હશે. બરાબર. હવે લેક્ચરનું જે એકચ્યુઅલ કામ હતું એ પૂરું થઈ ગયું છે. હવે આપણે શું કરીએ લેક્ચરના અંત ભાગમાં? તો ભાઈ આપણે અંત ભાગમાં થોડાક તમને ક્વેશ્ચન આપીએ. એક ક્વેશ્ચન તો આપણે તમને આગળ આપી દીધો છે. હવે ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 એ બધા હવે આપણે તમને અહીંયા આપશું. ચાલો, તો ક્વેશ્ચન નંબર 2 લખીએ પહેલા આપણે. તો ક્વેશ્ચન નંબર 2 જે તમારો હોમવર્કનો છે એ શું છે? તો ભાઈ ક્વેશ્ચન નંબર 2 છે એ
જનીન સંકેત ત્રિઅંકી હોય છે. આવો ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક નું નામ જણાવો. નામ જણાવવાનું છે. આ તમારો ક્વેશ્ચન નંબર 2 છે હોમવર્કનો. ચાલો જઈએ ક્વેશ્ચન નંબર 3 પર. ત્રીજો જે ક્વેશ્ચન છે એ તમારો કે આરએનએ હોમોપોલિમર નો અર્થ આરએનએ હોમોપોલિમર એટલે શું, અથવા તો આરએનએ હોમોપોલિમરનો અર્થ શું થાય, આ તમારે સમજાવવાનું છે. તો આ તમારો હોમવર્કનો ક્વેશ્ચન નંબર કેટલો થઈ ગયો? તો આ તમારો હોમવર્કનો ક્વેશ્ચન નંબર 3 થઈ ગયો. હવે આપણે જઈએ તમારા હોમવર્કના ક્વેશ્ચન નંબર 4 પર. હોમવર્કની અંદર આપણે તમને જે ક્વેશ્ચન નંબર 4 આપવાનો છે એ શું છે? તો ભાઈ એ છે ક્વેશ્ચન નંબર 4 જે તમને આપણે હોમવર્કનો આપવાનો છે એ છે તમારે કુલ જે જનીન સંકેતો છે ને એમાં જે સમાપ્તિ સંકેત જેને આપણે સ્ટોપ કોડોન પણ કહીએ છીએ, સંકેત એ ક્યાં છે એના નામ આપવાના છે. કે કુલ જે 64 જનીન સંકેતો છે એમાં સમાપ્તિ સંકેત ક્યાં છે એના નામ જણાવવાના છે તમારે. અને સાથે સાથે તમારે એ પણ કહેવાનું છે કે ભાઈ પ્રારંભિક સંકેત કયો છે. આ તમારો ચોથો ક્વેશ્ચન છે. અને આને આપણે અલગ કરવું હોય, ચાલો 5મો કરી દઈએ તમને ક્વેશ્ચન કે પ્રારંભિક જનીન સંકેત કયો છે અને તે કયા એમિનો એસિડનું સંકેતન કરે છે. મતલબ આજે તમને આપણે હોમવર્કના 4ની જગ્યાએ 5 ક્વેશ્ચન આપીએ છીએ. બરાબર. ક્વેશ્ચન બધા ખૂબ જ ઇઝી છે. જો આગળના લેક્ચરને આપણે વ્યવસ્થિત જોયા હોય, સમજ્યા હોય તો આપણને બધા ક્વેશ્ચન છે એ ઇઝીલી આવડી જાય એવા છે. ચાલો તો આજનું હોમવર્ક પણ એટલું જ હતું. આજના લેક્ચરની અંદર આપણે એનસીઈઆરટી બેઝ કમ્પ્લીટલી માહિતીની વાત કરી છે. હવે અત્યારે આપણને એમ પણ થશે, અથવા તો આ લેક્ચર જે પહેલો લેક્ચર મતલબ જે રેગ્યુલર લેક્ચર ન જોતા હોય ને અચાનકથી સીધા આવીને એમનેમ લેક્ચર જોતા હોય તો એને એમ થશે કે ભાઈ અહીંયા તો એનસીઈઆરટીની ખાલી લીટી વંચાતી જાય છે. પણ આપણે એનસીઈઆરટીની આ લેક્ચરમાં લીટી શું કામ વહેંચી છે? તો જે બેઝિક માહિતી આના સંદર્ભે આને સમજવા માટે આપણે જોતી હતી ને એ આપણે અગાઉ વ્યવસ્થિત રીતે ડિટેલથી સમજીને ભણી લીધા છે. આજે માત્ર આપણે એનસીઈઆરટીને સમજવાનો, એનસીઈઆરટીની લેંગ્વેજ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે આજના લેક્ચરમાં, કે જેથી કરીને આપણને એનસીઈઆરટી ઇઝીલી સમજાઈ શકે. ચાલો તો આજના લેક્ચરની અંદર આટલી માહિતી આપવાની હતી આપણે તમને. ચાલો તો આજના લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બેસ્ટ ઓફ